છો? તમે માણસ છો? ત્યાં મને પૂછડી નીકળી જા. શું થયું પણ? મને હું ખબર હું છે? એક રિપ્લાય નથી આપતા તમે. લે પણ આભાર તો કરી. તમારે કશું નથી સાંભળવું. મેં કેટલા મેસેજ કર્યા તમને? લા આભાર. મેં પહેલા એવું લખ્યું કે ધાણા લેતા આવજો, પછી 1 કિલો બટાકા, 1 કિલો ડુંગળી, આદુ, લસણ. લા આભાર, હું મારો મોબાઈલ ઘેર ભૂલી ગયો છું લી. એ તો મને ખબર જ છે. એટલે મેં એ પણ તમને મેસેજ કર્યો કે તમે મોબાઈલ ઘરે ભૂલી ગયા છો. આવું કેરલેસ કઈ રીતે રહેવાય? એનો પણ તમે રિપ્લાય ના આપ્યો. અલી ઓ મોબાઈલ ઘેર ભૂલી ગયો છું તો માણસ કઈ રીતે વાંચે, કઈ રીતે રિપ્લાય આપે? હાલો નહીં, તા જો જા. એ તો મેં વિચાર્યું જ નહીં. હા, કઈ નહીં, જો સાંભળો, હવે છે ને હું જાઉં છું બજારમાં અને બધું લેતી આવું છું. વાંધો નહીં. તમારે કઈ લાવવાનું છે? ના, હમણાં મેં મહિના પહેલા એક સાબુ લીધેલો પર્સનલ યુઝ માટે. તો કાકા સાબુ તો પર્સનલ યુઝ માટે જ હોય ને. હા એટલે એ જ લાવે. તો પહેલા છે ને સાબુ અઠવાડિયામાં પતી જતો હતો, પણ આ 1 મહિનાથી આ પૂરો જ નથી થતો. ખબર નહીં આ કંપની વાળે કઈ ફેરફાર કર્યો હશે નહીં. ઓહ, હું છે અઠવાડિયામાં 2 જ વાર નાવ છો તો ચાલે જ ને સાબુ? હા, એ બરાબર. પણ આ તો એવું કે છે રોજ નવું છું. હું જપનેલા. એ કઈ રીતે ખબર છે? કઈ રીતે? પાણી ભરેલો ગ્લાસ પકડીને અરીસા સામે ઉભા રહે હા અને અરીસા પર પાણી ફેંકે અને કે બોલો હર હર ગંગે. નહીં લીધું કે? હું કરો? શિયાળામાં હોશિયારી મારવાની જ નહીં, પહેલા જ કીધું મેં તને. ચલો મૂકું છું. અને હા, ટાઈમસર છે ને હવે રિપ્લાય આપજો. પેલા ઘેર ભૂલી ગયો છું મોબાઈલ, તું સાંભળતી નહીં. હા.